નમસ્કાર વિદ્યાર્થી રીપી લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે અને હું તમારી સેવામાં પાંબર સર ને આજે આપણે વિદ્યુત સ્થિતિમાનની અંદર થિયરી એની બધી જોઈ ગયા છે। તો આજે જો વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન તમે બધા ભણી ગયા છો થિયરિકલ કન્સેપ્ટ। વિદ્યુત સ્થિતિમાન V = W/Q, વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન E.dl અને વિદ્યુત સ્થિતિ ઉર્જા U = QV, રાઈટ। એના પર આધારિત આપણે MCQ જોવાના છે। તો આપ રેડી છો? તો સ્ટાર્ટ કરીએ એનો પાર્ટ 1। તો જોઈએ, ચાલો। पहलो ज क्वेश्चन तमारी नजर सामे छे, आपणे पेन लई लईए। चलो पेन लई लईए। शुं छे तो के E = E0 I कैरेट जेटलुं समान विद्युत क्षेत्र माटे x = 0 पासे स्थितिमान शून्य होय तो x = x पासे स्थितिमाननुं मूल्य केटलुं होय। रेडी? चलो तमारी पासे अहींया स्थितिमान पूछ्युं छे। x बराबर स्थितिमान शून्य तो x तो vx - v0 = संकलन 0 थी x E.dl। क्लियर? चलो आ तो 0 ज आप्युं छे कारण के v0 = 0 तो vx - 0 थी x नी आ किंमत छे तो के E0 I कैरेट .dl स्थानांतर पण सदिश dl बराबर लई लो dx I कैरेट। रेडी? लेता चलो तो vx = -0 थी x E0 I कैरेट डॉट dx I कैरेट कारण के I कैरेट डॉट I कैरेट = 1 तो vx = -0 थी x E0 dx। ओके चलो E0 अचल छे એટલે बार लई लो, संकलन थाय नहीं तो vx = -E0 0 थी x dx। dx નું સંકલન વિદ્યાર્થી મિત્રો નાનાનું મોટું ને તો dx નું x થશે તો -E0 આનું સંકલન ખ્યાલ છે ને, સંકલન dx = x તો આ x 0 થી x એકવાર અપર સીમા ઓછા લોવર સીમા તો E0 x ની જગ્યાએ x - 0 તો vx = શું આવશે -x E0। આ તમારો ફાઇનલ આન્સર -x E0 राइट। तो ऑप्शन बी तमारो जवाब આવી ગયો। विद्युत क्षेत्रना रेखा संकलनનો ઉપયોગ કરીને આપણે મેળવી લીધું। આ જ વસ્તુ તમે શોર્ટકટ રીતનો પણ ઉપયોગ કરી શકો છો। આ રીતનો E = -ΔV ના છેદમાં ΔX આના પરથી પણ તમને મળી જશે। ક્લિયર? ચાલો આગળ વધીએ। નેક્સ્ટ, એક બિંદુવત વિદ્યુતભાર Q ના વિદ્યુત ક્ષેત્રમાં Q ને કેન્દ્રમાં લઈ, ચાલો આ બિંદુવત વિદ્યુતભાર Q ને કેન્દ્રમાં લઈ અને R ત્રિજ્યાનું એક વર્તુળના પરિઘ પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન, પરિઘ પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એટલે બંધ માર્ગ પર ક્ષેત્રનું રેખા સંકલન। રેડી ને? પરિઘ એટલે બંધ માર્ગ થઈ ગયો। બંધ માર્ગ પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એટલે E.dl રાઈટ = 0 કારણ કે dl = 0 સ્થાનાંતર 0 હોય તો વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન બંધ માર્ગ ઉપર શું થાય? શૂન્ય જ થાય। સ્થાનાંતર 0 થાય ને, પાછું અહીંયા આવો એટલે સ્થાનાંતર શૂન્ય તો dl 0 તો સંકલન 0 તો જવાબ આવશે 0। चलो रेडी? आगे बढ़िए। नेक्स्ट क्वेश्चन, 10⁻8 कूलम विद्युत भार धरावतो એટલે કે Q = 10⁻8 कूलम દળ આપ્યું છે 1 ગ્રામ। એક નાનો ગોળો એક વિદ્યુત ક્ષેત્રમાં 600 વોલ્ટના સ્થિતિમાનના ધરાવતા એ બિંદુ એટલે VA = 600 થી શૂન્ય સ્થિતિમાન ધરાવતા તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર ΔK। મિત્રો તમને ખ્યાલ છે ગતિ ઉર્જામાં થતો ફેરફાર કાર્ય જેટલો હોય, કાર્ય એટલે Q∆V। ખ્યાલ છે ને કેના ઉપરથી એવું Q∆V તો કે સ્થિતિમાન શું છે ભાઈ? V = W ના છેદમાં Q તો W = QV થાય ને, રાઈટ? તો Q∆V તો ΔK = W Q VA - VB। ओके चलो 10⁻8 600 - 0 तो ΔK = W
600 એટલે 6 ગુણ્યા 10 ની 2 કાઢ નાખો એટલે -6 જૂલ. ચાલો આવી ગયું. તો ગતિ ઉર્જાનો 6 ગુણ્યા 10 ની -6 જૂલ. તો ઓપ્શન સી તમારો સાચો જવાબ છે. ક્લિયર, સિમ્પલ એન્ડ સોબર. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, એમ દળ ક્યુ વિદ્યુતભાર ધરાવતા એક સ્થિર કણ પર સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ લગાડતા તે ગતિમાં આવે છે. તો આ કણ જ્યારે બળની દિશામાં y જેટલું અંતર કાપે ત્યારે ગતિ ઉર્જા કેટલી હોય? ગતિ ઉર્જા કાર્ય જેટલી હોય. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. રેડી? અહીંયા સ્થાનાંતર આપ્યું છે y, તો k બરાબર w અને w બરાબર f ઇન્ટુ y. હવે ક્ષેત્ર લગાડવામાં આવે છે તો E બરાબર તો શું છે? f બાય q. તો f બરાબર શું થાય? QE લેતા. ચાલો બળ QE લ્યો એમ, તો k બરાબર w, w બરાબર QEY. તો આ તમારી ગતિ ઉર્જા આવી ગઈ. QEY. યસ, ઓપ્શન સી તમારો સાચો જવાબ છે. બહુ સિમ્પલ. રેડી વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. નેક્સ્ટ, એક ગતિમાન ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન તરફ આવે છે ત્યારે તંત્રની સ્થિતિ ઉર્જા. તંત્રની સ્થિતિ ઉર્જા U બરાબર k -k q1 q2 upon r. આના પરથી તમે જોઈ શકો છો કે U proportional to 1 upon r. ચાલો આના પરથી એક ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન તરફ આવે ત્યારે r ઘટે તો U વધે. રેડી ને? કારણ કે r ઘટે તો U વધે, તો અહીંયા વધશે B. રેડી? ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, એક વિસ્તારમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર y દિશામાં લાગુ પાડેલું છે. ચાલો x દિશા y દિશા. આ y દિશાની અંદર વિદ્યુત ક્ષેત્ર લાગુ પડ્યું છે. A B અને C ના યામ, એના યામ છે 0 0, એટલે એ બિંદુ છે એટલે એના યામ છે 0 0. B ના યામ છે 0 2 0 2 0 એટલે x અહીંયા જોઈ. ચાલો B છે, એના યામ છે 2 0 અને C ના યામ છે 0 2 એટલે અહીંયા હોય, કારણ કે 0 2. તો આ બિંદુઓ પાસે સ્થિતિમાન, ક્ષેત્રમાં જતા સ્થિતિમાન ઘટે. વિદ્યુત ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન ઘટતું જાય. તે મુજબ C પર સ્થિતિમાન A અને B કરતા ઓછું હોય છે. એટલે કે આવું તમે કહી શકો VA ગ્રેટર ધેન VC તથા VB ગ્રેટર ધેન VC. A અને B એક જ લાઈન ઉપર છે એટલે એ બંનેનું સમાન હોય, તથા VA બરાબર VB. ચાલો તો આમાંથી કોઈ એક જવાબ છે VA બરાબર VB, VA ગ્રેટર ધેન VC. યસ, A કરતા C પર મોટું છે એટલે આ તો પોસિબલ જ નથી. પેલું શક્યતા છે. A કરતા B પર મોટું છે એ પણ પોસિબલ નથી. VA બરાબર VB અને VA ગ્રેટર ધેન VC એટલે આ પોસિબલ નથી. એટલે આવી ગયું જો VA બરાબર VB અને VA ગ્રેટર ધેન VC. રાઈટ છે કે A અને B પાસે સમાન હોય પણ A પર C કરતા વધારે છે એટલે ઓપ્શન તમારો A સાચો જવાબ છે. ચાલો રેડી? તો ઓપ્શન A ઇઝ ધ રાઈટ આન્સર. આગળ વધીએ. નેક્સ્ટ, ધારો કે કોઈ એક સ્થિર વિદ્યુતભાર વિતરણને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર તમને આપ્યું છે KY કેરેટ KX J કેરેટ. જ્યાં K અચળાંક છે, ઉગમ બિંદુ O એટલે એના યામ છે 0 0 અને P ના યામ છે 2 8. બિંદુ સાથે જોડતા સુરેખ માર્ગ પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન શોધો. ઓકે, વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન ઉગમ બિંદુથી P
E ડોટ dl. રેડી? આપણે મેળવવાનું છે. ઓપી માટે y આપ્યું છે. અહીં ઓપી રેખા માટે પહેલા તો જો સ્થાનાંતર શું થાય તો કે dxi કેરેટ dy j કેરેટ, બરોબર ને? કારણ કે સ્થાનાંતર dr આપ્યું છે. dr ની જગ્યાએ dr લો તો વાંધો નહીં, આપણે dr લઈ લઈએ, ચાલો કોઈ પ્રોબ્લેમ નહીં. dr ઓકે. ચાલો, dr ના બે ઘટકો પડે, રાઈટ? x ઘટક અને y ઘટક, એટલે એના બે સ્થાનાંતર સદિશ લઈ લીધો. ચાલો, ઓપી માટે y તથા y બરાબર આપ્યું છે 4x, રેડી? તો dy બરાબર શું થાય? 4dx થાય. વિકલન લઈએ તો dx બરાબર 4dx. ઓકે, ચાલો. તો હવે આપણે આ માર્ગે પહેલા તો આ લઈ લઈએ. ચાલો, E ડોટ dr અહીં E ડોટ dr બરાબર એ શું છે? જો એ આપેલું છે ky i કેરેટ kx j કેરેટ ડોટ dx i કેરેટ dy j કેરેટ. રેડી? ચાલો, આનો ડોટ ગુણાકાર કરો તો E ડોટ dr ઇઝ ઇક્વલ ટુ ky dx i ડોટ i 1 એટલે ky dx. રેડી? પછી ky dy i ડોટ j 0. ખબર છે ને તમને વિદ્યાર્થી મિત્રો? આ બધું યાદ છે ને? i ડોટ i j ડોટ j k ડોટ k ઇઝ ઇક્વલ ટુ 1 i ડોટ j ડોટ k ડોટ i ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો જો આનો આની સાથે ગુણાકાર કરો તો ky, જો આનો ગુણાકાર કરો તો ky dx i ડોટ i 1 એટલે ky dx આવી ગયું. પછી જોજો ky dy પણ i ડોટ j એટલે 0 એટલે આખું પદ 0 થઈ જાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો નેક્સ્ટ પ્લસ kx dx j ડોટ i 0 અને kx dy j ડોટ j એટલે 1 એટલે આટલું આવી ગયું. રેડી? હજી આમાં આપણે આગળ વધીએ તો y બરાબર 4x તથા dy બરાબર 4dx લેતા તો E ડોટ dr k y ની જગ્યાએ 4x dx વત્તા k x dy ની જગ્યાએ 4dx એટલે 4x dx. રેડી? સેમ થયું ને આ વસ્તુ? તો 8kx dx. ચાલો, આવી ગયું તમને? ઓકે, હવે ડાયરેક્ટલી વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન O થી P, રેડી ને? E ડોટ dr ઇઝ ઇક્વલ ટુ સંકલન 0 થી 28 E ડોટ dr શું છે ભાઈ? 8kx dx. જો આખો એક્સિયમ છે તો આમાં એક્સિયમ જ લો તો આ બરાબર એક્સિયમ 0, અહીં એક્સિયમ 2, 8kx dx. રેડી ને? 8k બાર લઈ લ્યો, અચળ છે એટલે 0 થી 2 x dx. ઓકે, અહીં કેમ ભાઈ એક્સિયમ લીધો? કારણ કે આ x પદ છે એટલે. ચાલો, તો આ બરાબર શું થાય? સંકલન O થી P E ડોટ dr ઇઝ ઇક્વલ ટુ 8k. ચાલો ભાઈ, x dx નું સંકલન x²/2 ઘાતમાં એક વધારેલી ઘાત છેદમાં 0 થી 2. રેડી? આ બરાબર 8k. ચાલો 2 મૂકો તો 2 નો વર્ગ છેદમાં 2 ઓછા 0 મૂકો તો આખું પદ 0 થઈ જાય. તો આ બરાબર 8k. 2 નો વર્ગ 4 ભાગ્યા 2 તો 8k ઇન્ટુ 2 તો અહીંયા આવશે O થી P E ડોટ dr ઇઝ ઇક્વલ ટુ 16k. શું આવશે ભાઈ? 16k. તમારો આન્સર 16k આવશે. છે? યસ, સી. જોઈ લો, છે તો ઇઝ ધ રાઈટ આન્સર. આવી ગયો? બહુ સિમ્પલ એન્ડ સોબર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. ચાલો, રેડી? આગળ વધીએ.
લેમ્બડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા અનંત લંબાઈના તારથી તારને લંબરૂપે r અંતર વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે તમને ER લેમ્બડાના છેદમાં 2πε0r તારને લંબ દિશામાં છે તો તારથી a અંતર આવેલા બિંદુની સાપેક્ષે તારથી b અંતર આવેલા બિંદુનું સ્થિતિમાન શોધો એટલે કે VB માઇનસ VA માઇનસ સંકલન a થી b E.dr રેડી ચાલો મેળવી લઈએ તો VB માઇનસ VA માઇનસ સંકલન a થી b E.dr રેડી એની કિંમત આપેલી છે કે લેમ્બડાના છેદમાં ε0 લંબ થાય જો તારને લંબ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે તો એનો મતલબ એમ થયો કે અહીં E લંબ dr રેડી તારને લંબ દિશામાં છે તો E પેરેલલ dr થાય ને કારણ કે વિદ્યુત ક્ષેત્ર તારને લંબ દિશામાં છે તો સ્થાનાંતર અને ક્ષેત્ર એક જ દિશામાં થાય ક્લિયર લંબ દિશામાં છે એટલે તો E પેરેલલ dr તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 માટે cos 0 ઇઝ ઇક્વલ ટુ 1 તો આ થશે VB માઇનસ VA બરાબર માઇનસ સંકલન a થી b EDR રેડી ચાલો તો VB માઇનસ VA સંકલન a થી b ની કિંમત આપેલી છે જો લેમ્બડાના છેદમાં 2πε0r ઇન્ટુ dr અચળો એટલું બહાર લઈ લો તો VB માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્બડાના છેદમાં 2πε0 કોમન a થી b 1/r dr 1/r dr નું 1/x dx એટલે ln x રેડી ને એ તો ખ્યાલ છે ને 1/x dx ઇઝ ઇક્વલ ટુ ln x ચાલો આના પરથી તમે લો તો VB માઇનસ VA માઇનસ લેમ્બડાના છેદમાં 2πε0 ln r a થી b રેડી તો ચાલો VB માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્બડાના છેદમાં 2πε0 ln b માઇનસ ln a લોગમાં બાદબાકી હોય તો ભાગાકાર થઈ જાય તો કેટલું થશે બોલો VB માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્બડાના છેદમાં 2πε0 ln b બાય a રેડી ઉલટું કરો a બાય b કરવું હોય તો માઇનસ થી પ્લસ થઈ જાય એટલે VB માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ લેમ્બડાના છેદમાં 2πε0 ln a બાય b રેડી તો તમારો જવાબ છે આવી ગયો ln લેમ્બડાના છેદમાં 2πε0 ln a બાય b લેમ્બડાના છેદમાં 2π ln a બાય b બંને સાચા છે જો એમાં બી જવાબ છે અને બી માં પણ સેમ જવાબ બદલવો જોઈએ પણ હાલમાં સેમ છે એટલે તમારા જવાબ બંને સાચા છે ક્લિયર ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે E બરાબર AXI કેરેટ જ્યાં a બરાબર આપ્યું છે 10 વોલ્ટ પર મીટર સ્ક્વેર તો ક્ષેત્રમાં 10-20 મીટર બિંદુની સાપેક્ષે ઉગમ બિંદુનું સ્થિતિમાન મેળવો એટલે VO માઇનસ V 10-20 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઉગમ બિંદુની સાપેક્ષે એટલે 0-0 થી 10-20 E.dr है ने परंतु dr बराबर शू लेशो dx i कैरेट प्लस dy j कैरेट लेता रेडी ने xy समतल में तो आ वस्तु थशे चलो आनी सापेक्षे नु तो आनु स्थितिमान 0 लई ले v0 इज इक्वल टू माइनस 0-0 थी 10-20 E डॉट dr ની જગ્યાએ હું લઈ લે dx i कैरेट dy j कैरेट એની કિંમત મૂકી દો ચાલો 0-0 થી 10-20 એની કિંમત શું છે ax i कैरेट
ડોટ dx i કેરેટ dy j કેરેટ i ડોટ i1 i ડોટ જે 0 એટલે આનું 0 થઈ જાય ને એટલે v0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0 0 થી 10 20 તો અહીંયા થશે ax dx ચાલો a અચળ તો v0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ a આ એક્સિયમ જ છે એટલે ખાલી એક્સિયમ લેવાનો એટલે 0 અને એક્સિયમ છે 10 રેડી તો x dx આવું એવું વિદ્યાર્થી મિત્રો એક્સિયમ હોય તો એક્સિયમ જ લેવો પડે ને માઇનસ a ચાલો x dx નું થાય x સ્ક્વેર બાય 2 0 થી 10 માઇનસ a 10 નો વર્ગ બાય 2 ઓછા 0 માઇનસ a કેટલું આપ્યું છે તમને 10 10 નો વર્ગ 100 ભાગ્યા 2 ઓછા 0 માઇનસ 10 ઇન્ટુ 50 માઇનસ 500 મૂલ્ય કીધું છે તો 500 વોલ્ટ રેડી ચાલો તો આવી ગયું 500 વોલ્ટ આન્સર બી તમારો સાચો જવાબ છે ક્લિયર આગળ વધીએ નેક્સ્ટ વિદ્યુત ક્ષેત્ર માં પ્લસ ક્યુ વિદ્યુત ભારિત કણને એ બિંદુ એ થી બિંદુ બી સુધી લઈ જતા વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય એ થી બી બિંદુ સુધી લઈ જતા ક્ષેત્રમાં થતું કાર્ય સંકલન એ થી બી ઈ ડોટ ડીઆર ક્યુ વિદ્યુત ભારને છે એટલે ક્યુ વિદ્યુત ભારને હોય તો એફ બરાબર શું થાય એફ ડોટ ડીઆર આવે ને તો જો એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ ઓકે તો અહીંયા આવશે ડબલ્યુ એ બી ઇઝ ઇક્વલ ટુ સંકલન એ થી બી ક્યુ ઈ ડોટ ડીઆર આ તમારો જવાબ આવશે ક્યુ વિદ્યુત ભારને લઈ જવાનો છે એકમ નહીં ત્યાં સ્પષ્ટ કર્યું છે ક્યુ વિદ્યુત ભાર છે ને એટલે ડબલ્યુ એ બી બરાબર ક્યુ ઈ ડોટ ડીઆર તો ક્યુ ઈ ડોટ ડીઆર છે ક્યુ ઈ ડોટ ડીઆર ક્યુ બાર છે તો વાંધો નહીં ચાલો તો ઓપ્શન સી સાચો જવાબ છે ક્યુ બાર લીધો છે રેડી તો ક્યુ ઈ ડોટ ડીઆર તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર ચાલો આગળ વધીએ નેક્સ્ટ નીચેનામાંથી કયો એકમ વિદ્યુત સ્થિતિમાનનો નથી ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું હોય તો કે v બરાબર w ના છેદમાં q એટલે કે જૂલ પર કુલમ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટ આ બંને એના એકમ છે એટલે વોલ્ટ એનો એકમ છે રેડી આ બી એનો એકમ છે આ બંને એકમ છે જૂલ એટલે આને આમાં લખી શકાય જૂલ એટલે ન્યૂટન મીટર પર કુલમ ઇન્ટુ વોલ્ટ રેડી ન્યૂટન મીટર કુલમ ઇન્ટુ વોલ્ટ હજી આને ચેન્જ કરવું હોય તો કહીએ કે વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ હા અહીંયા વોલ્ટ આવે રેડી એટલે વોટ આ વોટ નથી ચાલો તો વોટ કોનો એકમ છે પાવરનો એકમ છે સ્થિતિમાનનો એકમ નથી તો તમારો જવાબ આવશે સી રેડી ને તો તમારો જવાબ શું આવશે આન્સર ઇઝ સી વોટ એ પાવરનો એકમ છે સ્થિતિમાનનો નહીં ચાલો રેડી આગળ વધીએ વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કરતા મળતી રાશિનો એકમ વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન ઈ ડોટ ડીઆર ઈ ડોટ ડીઆર એટલે શું આવશે ઈ એટલે એફ બાય ક્યુ એટલે ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર એટલે ન્યૂટન મીટર એટલે જૂલ પર કુલમ યસ બી ક્લિયર ચાલો આવી ગયું આગળ વધીએ જૂલ પર કુલમ જોઈ લો નેક્સ્ટ બાહ્ય પરિબળ -6 કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુએ 120 જૂલ કાર્ય કરીને લાવે છે તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સ્થિતિમાન કેટલું હોય ક્યુ બરાબર આપ્યું છે -6 કુલમ કાર્ય આપ્યું છે 120 જૂલ તો વી કેટલું થાય તો કે વી બરાબર ડબલ્યુ ના છેદમાં ક્યુ ડબલ્યુ એટલે 120 -6 એટલે -20 જૂલ -20 વોલ્ટ રેડી ચાલો ડી તમારો સાચો જવાબ છે ક્લિયર આગળ વધીએ VA માઇનસ VB 10 વોલ્ટ એટલે કે VA માઇનસ VB 10 વોલ્ટ 2 કુલમ ઋણ વિદ્યુત ભાર -2 કુલમ તો ગતિ ઉર્જા કેટલી થાય
ગતિ ઉર્જા કાર્ય જેટલી હોય, કાર્ય એટલે ક્યુ ડેલ્ટા વી, એટલે કે ક્યુ વીએ માઇનસ વીબી. તો કે બરાબર ડબલ્યુ માઇનસ 2 અને આ 10, એટલે કે બરાબર ડબલ્યુ માઇનસ 20 જૂલ, એટલે કે 20 જૂલ ઘટે, હે ને, 20 જૂલ ઘટે. ચાલો, ક્લિયર. આગળ વધીએ. નેક્સ્ટ, એક ઇલેક્ટ્રોન સ્થિર છે, તેને ખાલી જગ્યા સ્થિતિમાનના તફાવત વાળા બે બિંદુ પાસેથી પસાર થતા તેની ઉર્જામાં આટલો ફેરફાર થાય. તેની ઉર્જામાં થતો ફેરફાર એટલે ડેલ્ટા યુ 1.6 10⁻19 જૂલ. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે 1.6 10⁻19 કુલમ, હે ને. તો ખાલી જગ્યા સ્થિતિમાન, તો સ્થિતિમાન મેળવો ને તો ડેલ્ટા યુ બરાબર ક્યુ ઇન્ટુ વી, હે ને. તો વી બરાબર ડેલ્ટા યુ ના છેદમાં ક્યુ. તો વી બરાબર ડેલ્ટા યુ કેટલું છે? 1.6 10⁻19 છેદમાં 1.6 10⁻19 જાય તો V ઇઝ ઇક્વલ ટુ 1 વોલ્ટ. તો તમારો જવાબ આવશે 1 વોલ્ટ. ક્લિયર. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, બે બિંદુઓ P અને Q પાસે સ્થિતિમાન V ઓફ P 10 વોલ્ટ, V ઓફ Q -4 વોલ્ટ. 100 ઇલેક્ટ્રોન છે એટલે વિદ્યુતભાર Q બરાબર એની, એટલે કે 100 ગુણ્યા 1.6 10⁻19. તો Q બરાબર 1.6 10⁻19 માંથી 2 જાય એટલે -17 કુલમ. ઇલેક્ટ્રોનને P થી Q પર લઈ જવા થતું કાર્ય. ચાલો, કાર્ય કેટલું આવશે? W બરાબર Q ડેલ્ટા V. તો W બરાબર Q VP માઇનસ VQ. 1.6 10⁻17 10 -4 1.6 10⁻17 ગુણ્યા પ્લસ એટલે 14 ગુણ્યા 1.6 22.4 10⁻17 2.24 એક ખસેડું એટલે 10⁻16 જૂલ. રેડી. તો તમારો 2.24 10⁻16 જૂલ. યસ, ઓપ્શન ડી આવી ગયો. ચાલો નેક્સ્ટ વાત કરીએ આગળ. જેના કેન્દ્ર પર Q વિદ્યુતભાર હોય એવા R ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર Q વિદ્યુતભારને એક પરિભ્રમણ કરાવતા કાર્ય શૂન્ય થાય. કારણ બંધ માર્ગ ઉપર, અહીંયા તમે કેન્દ્ર પર Q લાવો ને R ત્રિજ્યાના બંધ માર્ગ ઉપર, બંધ માર્ગ પર થતું કાર્ય શૂન્ય થાય. કેમ? તો કારણ કે બંધ માર્ગ ઉપર E ડોટ dr ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે dr ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર 0 થાય ને એટલે કાર્ય 0 થાય. રેડી. તો જવાબ આવશે 0. ક્લિયર. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, હવામાં એકબીજાથી 1 મીટર અંતરે રહેલા બે ઋણ વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી હોય? બે ઋણ વિદ્યુતભારો છે 1 મીટર અંતર, એટલે R બરાબર 1 મીટર, Q1 બરાબર Q2 બરાબર દરેકનો વિદ્યુતભાર -2 માઇક્રોકુલમ, એટલે -2. તો સ્થિતિ ઉર્જા ગણો -K Q1 Q2 upon R. રેડી. Q1 Q2 બરાબર Q સ્ક્વેર, એટલે U બરાબર થશે બરાબર Q, એટલે -KQ સ્ક્વેર છેદમાં R, -9 ગુણ્યા 10⁹ -2 10⁻6 એનો વર્ગ છેદમાં R, એટલે 1 મીટર. રેડી. તો U ઇઝ ઇક્વલ ટુ 9 10⁻- પ્લસ એટલે 4 10⁻12. રેડી. 9 ચોક 36 10⁻12 9 10 -3 જૂલ. તો U બરાબર 3.6 10⁻2 જૂલ. તમારો જવાબ આવશે 3.6 10⁻2 જૂલ. યસ, ઓપ્શન એ સાચો જવાબ છે. ક્લિયર. તો આવી ગયો. ઓકે. આ સાથે વિદ્યાર્થી મિત્રો આ સેક્શનને પૂરો કરીએ છીએ. ફરી પાછા નવા સેશન સાથે નવા
MCQ સાથે મળીશું. ત્યાં સુધીની વિદાય લઈએ છીએ. જય જય ભારત. થેન્ક યુ.